સત્ય સ્નાતન ધર્મની જય. સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આજનો અમૂલ્ય અને અણમોલો અવસર ધારી મુકામે વાઘાભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. એમના ભાવને ધન્ય છે, એમના પરિવારને ધન્ય છે. સદગુરુની પૂર્ણ કૃપા હોય ત્યારે આપણને આવો સુગમ અવસર મળતો હોય છે, રૂડો અવસર મળતો હોય છે. માટે ધન્ય છે. ધન્ય છે આજે આવો રૂડો અવસર ઉજવી રહ્યા છે એવા વાઘાભાઈના પરિવારને. તમે જુઓ, હળી મળી અને નાના બાળકો પણ આ સત્સંગ અને સંતવાણીનો જે લાભ છે લઈ રહ્યા છે. આજે આધુનિક યુગ, દોડધામનો યુગ, પણ આ દોડધામના યુગમાં આજે જે આવો સંતોને બોલાવી અને જે આવો સત્સંગનો લાભ છે એને ધન્ય છે. એમ કહેવાય છે કે ગુરુના દર્શને જનારા તો ઘણા મળે છે, પણ સદગુરુને આંગણે બોલાવી અને એને સેવા પૂજાનો લાભ લેનારા કોક વિરલા હોય છે. એટલે કારણ કે આ પ્રયત્ન કરવાથી આપણને બધું પ્રાપ્ત થાય છે. પ્રયત્ન કરવાથી પદ પ્રાપ્ત થાય, પૈસા પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, પણ પરમાત્મા પ્રાપ્ત થતા નથી. પરમાત્મા ક્યારે પ્રાપ્ત થાય કે જ્યાં સુધી આપણું ચારિત્ર શુદ્ધ ન હોય, જ્યારે આપણો મનનો મનોભાવ છે એ નટળ્યો હોય, ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થતા નથી. માટે સંતોએ કીધું છે કે ચારિત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. ચારિત્રની શુદ્ધિ ક્યારે થાય કે જ્યારે આપણે સંત શરણે ગયા હોય, સંતોનું સાનિધ્ય સ્વીકાર્યું હોય, સંતોના શરણે સમર્પણ ભાવ કર્યો હોય, ત્યારે ચારિત્રની શુદ્ધિ થાય છે. આપમેળે ચારિત્રની શુદ્ધિ થતી નથી. માટે ચારિત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અદ્વૈત કોને કહેવામાં આવે છે? દ્વૈતપણું તો આખી દુનિયા દ્વૈતપણાને જોવે છે, પણ જે દુનિયાથી પર જે દિવ્ય દ્રષ્ટિમાં જે વસ્તુ આવે છે એવા કોઈ સંત વિરલા નિરખે છે. માટે અદ્વૈત એ પરમાત્માનું સ્વરૂપ છે. અદ્વૈત એ સદગુરુનું ધામ છે. અદ્વૈત એ સદગુરુનું મુકામ છે. માટે અદ્વૈત પદને પ્રાપ્ત કરવા માટે પેલા લાયકાત કહેવી પડે, પેલા શુદ્ધ ભાવ કહેવો પડે. અને એ ચારિત્રની શુદ્ધિ ક્યારે થાય? આ જીવનમાંથી દારૂ ગયો હોય, આ જીવનમાંથી જુગાર ગયો હોય, આ જીવનમાંથી માંસાહાર ગયો હોય, આ જીવનમાંથી ચોરી ગઈ હોય, આ જીવનમાંથી વ્યભિચાર ગયો હોય, તો એ લાયકાત પ્રાપ્ત થાય છે. માટે આ જીવનની પૂરી આઝાદી મેળવવી હોય, આ જીવનની પૂરી સ્વતંત્રતા કહેવી હોય, તો આ જીવનમાંથી દારૂ, જુગાર, માંસાહાર, ચોરી અને વ્યભિચારને તિલાંજલિ આપવાની જરૂર છે. એને ત્યાગ કરવાની જરૂર છે. પણ એ ત્યાગ કોણ કરી શકે? કે જેને સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું હોય, સદગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ હોય અને એ બરાબર પ્રતિજ્ઞા પાળે. અને જો આ 5 પ્રતિજ્ઞાના પાળે ને તો દુનિયામાં એને કોઈ રોકી ન શકે. અને ફોજદારી ખાતાની કોઈ કલમ ના લાગુ પડે નહીં.
માટે આ જીવનમાં આ વસ્તુ મૂકવાની જરૂર છે. વ્યભિચારના માટે તો સંતોએ વિગત પાડી છે કે બેની બેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય, હરેક એને નિર્મળ નયણે નિરખાય. એના માટે પર પુરુષ ભાઈ બાપને દીકરા સમાન આવી જે પ્રતિજ્ઞા પાળે છે અને ધન્ય છે. કારણ કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન એને કહેવામાં આવે છે જે પર દુખે એ ઉપકાર કરે તો એ મનમાં અભિમાન લાવતા નથી. એટલા માટે આ સંતોની બલિયારી છે અને આ સંતો ચારિત્ર્યની શુદ્ધિ કરાવે છે. ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. પવિત્ર જીવન ક્યારે થયું કહેવાય કે આ જીવનમાં છેલ્લા શ્વાસ સુધી જેને 5 નિયમોનું પાલન કર્યું હોય, જેના જીવનમાંથી રાગ દ્વેષ ઈર્ષા ગઈ હોય, જેના જીવનમાંથી કપટ ગયું હોય, જેના જીવનમાંથી અહમનો ભાવ ગયો હોય, એને ધન્ય છે, એનું જીવન પવિત્ર છે. માટે પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદ ઓળખા ટળી ગયું દેતણું અભિમાન. આ સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય, નિજની ઓળખાણ થાય, પોતાની ઓળખાણ થાય, એ જ્ઞાન થકી ગોવિંદની ઓળખાણ થાય છે. અને ગોવિંદની ઓળખાણ થાય તો જ દેહનું અભિમાન મટે છે. માટે ધન્ય છે કે આ સમયમાં જેને દેહનું અભિમાન મટાડ્યું છે, આ સમયમાં જેને હુંપણું મટાડ્યું છે એને ધન્ય છે. અને જેનું હુંપણું મટ્યું છે, જેનું દેહનું અભિમાન મટ્યું છે, એના માટે સદગુરુની પૂર્ણ કૃપા હોય છે. માટે જેના માટે સદગુરુની પૂર્ણ કૃપા હોય એને અભિમાન હટાવવું નથી પડતું, હુંપણાનો ભાવ હટાવવો નથી પડતો, આપોઆપ હુંપણું ગવાય છે. એટલા માટે કહેવાય છે કે પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદ ઓળખા ટળી ગયું દેતણું અભિમાન. મોટામાં મોટી નડતર હોય, જરા વિચાર કરજો કે આપણી મોટામાં મોટી નડતર કઈ છે. તમે એમ કહો કે દેવ નડે, દેવી નડે, પિતૃ નડે, પણ જરા વિચાર કરો દેવ અને દેવી અને પિતૃના આશીર્વાદ કાફી છે, એના આશીર્વાદ પણ ઘણા છે. માટે દેવ અને દેવી ક્યારેય આપણે બુરું ઈચ્છતા નથી. દેવ અને દેવી અને પિતૃના કાયમ આશીર્વાદ હોય છે. તો મોટી નડતર કઈ છે? મોટી નડતર આપણી એ છે કે આપણું અજ્ઞાન મોટી નડતર છે, આપણી અવગાય આપણી નડતર છે. અને પોતાનો મોટામાં મોટો દુશ્મન હોય તો પોતાનું હુંપણું અને પોતાનો અહંકાર છે એ મોટાની. કારણ કે જરા વિચાર કરો કે જેના જીવનમાં હુંપણું ને અહંકાર હતો એ દુર્યોધન અને રાવણના શું હાલ થયા એ જરા જોઈ લો. એ પણ જ્ઞાની હતા, પણ એ જ્ઞાનમાં વિવેક નહોતો. એ જ્ઞાનમાં વિવેક શીખ્યા હતા. માટે કહેવાયું છે કે વચન વિવેકી જે નરનાર એને બ્રહ્માદિક લાગે પાય. કે જેને ગુરુનું વચન કહેવું હોય, ગુરુના વચન પ્રમાણે જેનું જીવન હોય એને ધન્ય છે. અને આ વિશ્વમાં જેને ક્રાંતિ કરી છે, આ ભારતની ભૂમિમાં જેને ક્રાંતિ કરી છે, એ પુરુષો ગુરુના વચન માર્યા છે. આજે ગુરુને માનનારા તો ઘણા મળે છે, પણ ગુરુનું માનનારા કોક મળે છે. માત પિતાને માનનારા, ગુરુને માનનારા, રામ અને કૃષ્ણને માનનારા તો ઘણા મળે છે. પણ રામ અને કૃષ્ણનું, રામદેવ પીર, માત પિતાનું માનનારા કોક હોય છે. માટે જીવનમાં એવું છે ગુરુને માનનારા તો ઘણા મળે છે. ગલી અને શેરીએ આવા મહાપુરુષો મળે છે, પણ ગુરુનું માનનારા કોક વિરલ પુરુષો હોય, એનો અનોખો એક આવું કાર્ય હોય છે. માટે ગુરુના વચનમાં રહેવું. વચન વિવેક જે નાર અને બ્રહ્માદિક લાગે પાય. બ્રહ્મા જેવા દેવો પણ એને પાય લાગે છે. માટે ધન્ય છે આજે મનુષ્યનું જીવન મળ્યું છે. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. આવો માંડ કરીને આપણને આવો મનુષ્યનો દેહ મળ્યો છે. દેવથી દુર્લભ એવો દેહ મળ્યો છે. કાયા કંચન નગર સોહામણું, મન શુભો સળીદાર. આ કાયાને એમ સાથે સરખામણી કરી છે, આ કાયાને સુવર્ણ સોના સાથે સરખાવી છે. માટે કાયા કંચન નગર સોહમણું, એમાં મન શુભો સળીદાર છે. મનરૂપી રાજા બેઠો છે. મન રાજા થઈ, કારણ કે એમ કહેવાય છે કે મન પોતે બ્રહ્મરૂપ છે. મન તું હોવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. જાગીને જો તારા રૂપને, ખોઈ જોતામાં તું જ ખોવાય.
આ મનને સમજાવવાની મહેનત છે, કારણ કે તનને કંઈ સમજાવવાની જરૂર નથી. તન છે ને અબોલ છે, એ કંઈ બોલી શકતું નથી, પણ આ મન છે, એ મનને સમજાવવા માટે આજે આ સંતો ગામડે ગામડે ફરી રહ્યા છે. અને આ સંતોની બલિયારી છે, નિરાજ સરકારની બલિયારી છે. આજે ગામડે ને ગામડે આવા જે અનુભવી સંતો હોય છે, જાગૃત પુરુષો હોય છે, અને એ ગામડા ખૂંદી રહ્યા છે. અને ગામડા ખૂંદી રહ્યા છે શેના માટે? એ ગામડા ખૂંદી રહ્યા છે કે પરમાર્થના માટે, આ જીવની જાગૃતિ માટે, આ જીવના ઉદ્ધાર માટે. એટલા માટે કહેવાયું છે કે સંત બડા પરમાર્થી, તાકા શીતલ અંગ, તપત બુજાવે ઓરકી, દે દે અપના રંગ. આ સંત છે ને પરમાર્થનું કાર્ય કરે, કોઈ સ્વાર્થ નહીં, કોઈ અર્થ નહીં, કારણ કે પોતાનો પરમાર્થ હોય છે. આ ધર્મના માટે પોતાની ફરજ બજાવી રહ્યા, અને ધર્મના નામે કોઈ ધંધો કરતા હોય ને એટલે સંત અને શાસ્ત્ર ધિકાર કરે છે. માટે ધર્મના નામ, ધર્મ ઉપર ફરજ બજાવવાની જરૂર છે. સદગુરુએ જે આપણને ફરજ સોંપી હોય એમાં કોઈ પણ કપટ નહીં, કોઈ પણ બનવાનો ભાવ નહીં. બસ આ જે લાણ છે, એમ કહેવાય છે કે ન લીધો હોય તો લઈ લો પ્રસાદ, ગલીએ શેરીએ પડાવું સાથ. આ સંતોનો રાહ છે, આ સંતોનો પરમાર્થનું કાર્ય છે. સંત બડા પરમાર્થી, તાકા શીતલ અંગ. સંતના શરણે જવાથી જો શીતળતા ન આવે, સંતના શરણે જવાથી જો શાંતિ ન આવે ને, તો કઠોર હૃદયના માનવી હોય એવું સાબિત થાય. માટે સંતનું સાનિધ્ય એવું છે કે જેના સાનિધ્યમાં જાય તો પરમ શાંતિ પ્રાપ્ત થાય. એટલા માટે જ બાપુ સાહેબે કીધું છે કે શાંતિ પમાડે અને સંત કહીએ એના દાસના દાસ થઈને રહે. આ જીવનમાં દાસપણું કહેવાની જરૂર છે. આ જીવનમાં બનવાના પ્રયત્ન ન કરતા આ જીવનમાં સદગુરુના નોકર બનવાની જરૂર છે. માટે જે સદગુરુના દાસ બન્યા છે, અને દાસપણું મળે ને તો ખોટ ખાવાનો વારો નથી. અને બનવાના પ્રયત્ન ન કરવા, મટવાના પ્રયત્ન કરવા, અને જે મટશે એને મળવાનો મોકો મળશે, સ્વરૂપને પામવાનો મોકો મળશે. કે ધન્ય છે આ ભારતની ભૂમિને. આ ભારતના સંતો આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. આ ભારતના સદગુરુ સંતનો એક એક શબ્દ આખા વિશ્વને લાગુ પડે છે. એટલા માટે ભારતના સંતોને કોટી કોટી વંદન છે. કોઈ પણ પરંપરા હોય, ભારતની કોઈ પણ પરંપરા હોય, સાહેબ પરંપરા હોય કે નાથ પરંપરા હોય કે નિરાજ પરંપરા હોય, કોઈ પણ પરંપરા હોય, એ ભારતની કોઈ પરંપરાના સંતો આજે ગામડા ખૂંદી રહ્યા છે. આજે શહેરોમાં અને નગરોમાં ફરી રહ્યા છે કે વહેલી તકે જાગી જાઓ, વહેલી તકે તમે સ્વરૂપમાં જાગી જાઓ. આ ક્રાંતિકારી પગલું છે. અને સત્યમાં કોઈ સંપ્રદાય નથી, સત્યમાં કોઈ પંથ નથી, સંપ્રદાયમાં સત્યમાં કોઈ વાળો નથી. માટે એવા પુરુષને ધન્ય છે કે જેને પંથ મૂક્યો છે, એવા પુરુષને ધન્ય છે જેને વાળા અને પંથ મૂક્યા છે, એવા પુરુષને ધન્ય છે કે સંપ્રદાયની મર્યાદા મૂકી અને આજ સિંહની જેમ ગર્જના કરી રહ્યા છે. એવા સદગુરુ સંત સ્વરૂપને મારા કોટી કોટી વંદન છે. એ કહે છે કે જાગી જાઓ, જાગી જાઓ. આ સત્યને અને માનવ જીવનને સ્વરૂપને કોઈ મર્યાદા લાગુ પડતી નથી. એ તો અમર્યાદ છે, એ તો અસીમ છે. એટલા માટે સદગુરુનો શબ્દ એવો હોય છે જે હદમાં ન રમાડે. સદગુરુનો શબ્દ એવો હોય છે ભૂમિમાં ન રહેવા દે. સદગુરુનો શબ્દ એવો ન હોય કે સીમામાં રમાડે. સદગુરુનો તો એવો શબ્દ હોય છે કે જે સીમાથી પર અસીમમાં લઈ જાય છે. સદગુરુનો જે શબ્દ હદમાંથી અનહદમાં લઈ જાય છે, આ સદગુરુનો શબ્દ છે એ ક્રાંતિકારી શબ્દ છે. એટલા માટે કહેવાયું છે કે એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા, એનો વેદ ન પામે પાર. એક શબ્દ, અને એ શબ્દ કયો છે? એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, અનંત જેનો પાર પામી ન શકાય એવો એનો ચાર સ્વરૂપ વિચાર છે. માટે ચારમાં ચાર એક વિચાર. એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા, એનો વેદ ન પામે પાર. વેદ પણ એનો પાર પામી શકતા નથી. માટે વેદે પણ કીધું છે કે નિગમ નિગમ નેતિ ગાવે. વેદનો એક એક શબ્દ, શાસ્ત્રનો એક એક શબ્દ, ઉપનિષદનો એક એક શબ્દ એ ક્રાંતિકારી છે. પણ જેવી રીતે એ શબ્દ કેવા છે, એ શબ્દ જેવી રીતે ગુપ્ત રીતે લાકડાની અંદર અગ્નિ રહેલો હોય એવી રીતે આ શબ્દો છે. એને કોઈ જાણતા હોય, એને કોઈ જાગૃત પુરુષ હોય, જાગેલો પુરુષ હોય ને એ અગ્નિ પ્રગટ કરી શકે. એમાં એ લાકડામાંથી અગ્નિ પ્રગટ, એમ કોઈ જાગૃત પુરુષ હોય દેહની અંદર વિધિ તત્વને નક્કી કરાવે છે. એવા કોઈ જાગૃત પુરુષો હોય તો આ વિશ્વપતિને નક્કી કરાવે છે. એવા કોઈ જાગૃત પુરુષો હોય તો પ્રાણથી પર પ્રાણપતિને નક્કી કરાવે છે. માટે આ સદગુરુની બલિયારી છે. માટે કહેવાય છે કે મારા
પ્રાણ તણા વિશ્રામ વંકા વનમાં ગઈ અબાનાશો આતમ રામ. મારા પ્રાણ તણા વિશ્રામ વંકા વનમાં ગઈ અબાનાશો આતમ રામ. આ આતમ રામની વાત છે. ધન્ય છે સંતોનો રામ છે, આતમ રામ છે. જે મીરા નરસિંહ અને સંતો ભક્તોનો રામ એ આતમ રામ છે. માટે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વગર ભવના ફેરા નહીં બટે. નરસિંહે કીધું કે આત્મ તત્વ સિના વગર સર્વ સાધના જૂઠી છે. તમે 1000 હુનર કરો પણ જ્યાં સુધી તમારું સ્વરૂપ તમને નક્કી ન થાય, જ્યાં સુધી તમારી અજાતપણું નક્કી ન થાય, ત્યાં સુધી બધાય પ્રયત્ન વ્યર્થ છે. માટે જાતિપણું મૂકી અને બની જાઓ અજાતિ. આ ગંગા સત્યનો સંદેશ છે. અને બધા સંતોનો 1000 સંત મળે ને તો 1000 સંતોનો એક મત થાય એને સત્ય કહેવામાં આવે છે. અને 1000 અજ્ઞાની મળે તો એનો 1000 મત હોય, એના જુદા જુદા મત હોય. પણ આ સંતોનું ક્રાંતિકારી પગલું. કારણ કે સંતને કોઈ બાહ્ય આડંબર નથી, સંતને કોઈ બાહ્ય દેખાવ નથી. સંતને પારખવા હોય તો વિવેક હોવો જોઈએ. અને આ જીવનમાં વિવેક આવશે. માટે આ જીવનમાં તંત્ર મૂકવાની જરૂર છે. આ જીવનમાં તંત્ર મૂકશો ને તો સંત મળશે. અને સંત રીઝી જાય ને તો ક્રાંતિ થશે. અને સંત રીઝે તો સદગુરુ મળે. અને સદગુરુ મળે તો તરવાનો મોકો મળશે. માટે કહેવાય છે કે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. નામ વિના કોઈ તરી શકતું નથી. નામને જાણવાની જરૂર છે. અને નામ આપમેળે નક્કી થતું નથી. એ નામ કેવું છે? એ નામ એવું છે, અવર નામ તો અનેક હૈ, આદિ નામ એક આવે. જે આદિ અનાદિનું નામ છે એ નામ અનામ વસ્તુ સાચી. આ સદગુરુ નક્કી કરાવે છે. માટે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય. આ ભવસાગર સંસાર રૂપી સાગર છે. તરવો હોય તો નામનો આધાર લેવો. એવા કોઈ નાવિક મળી જાય, એવા કોઈ ભમ્યા મળી જાય, એવા સમર્થ સદગુરુ મળી જાય ને તો જરૂર આપણને પાર પહોંચાડી દેશે. માટે નામ વિના કોઈ નવ તરે, ભવસાગરની માય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. નામ જ્યાં મારી નજર ઠરે, જ્યાં મારી નજર પડે ત્યાં નામના જ દર્શન થાય. અને નામ એવું શું? એવું સંતોએ આપણને નક્કી કરાયું છે. નામનો મહિમા મોટો છે. માટે રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા આવે નહીં અને મહારોગ મટી જાય. રામ નામ કી ઔષધિ. કારણ કે ઔષધ છે કડવું હોય છે. રોગને કાપવો હોય, રોગને હટાવવો હોય તો કડવું ઔષધ પીવું પડે. કારણ કે સત્ય હંમેશા કડવું હોય છે. રામ નામ કી ઔષધિ ખરી નીતિ શીખાય. નીતિ તો હોવી જોઈએ પણ એમાં ખરી નીતિ ભવે. નીતિની અંદર ખરી નીતિ ભવે તો કંઈક અનેરો આનંદ આવે છે. માટે રામ નામ કી ઔષધિ ખરી નીતિ શીખાય, અંગ પીડા આવે નહીં ને મહારોગ મટી જાય. જરા વિચાર કર્યો કે સદગુરુએ તમને અંગથી પર, અવયવથી પર, 5 તત્વથી પર, 3 ગુણથી પર એવી ભૂમિકા બતાવી છે. એટલા માટે દાસી જીવણે કીધું છે જીવને જ્યાં રાખીએ વાગે અનંતુરા. એ પદની અંદર કીધું છે 5 પછી ને વિહારી તત્વ લ્યો ને તારી. 5 તત્વ અને 3 ગુણથી પરની વાત છે. માટે જેવી રીતે દૂધની અંદર તત્વ રૂપે ઘી રહેલું છે, એમ જેમ ફૂલની અંદર તત્વ રૂપે સુગંધ રહેલી છે, એમ આ દરેક હાટની અંદર તત્વ રૂપે અઘાટ રૂપ જ્યાં બોલતો ચાલતો પરમાત્મા રહેલો છે. માટે કહેવાયું છે કે બોલે એ બીજો દઈ છે પરમાત્મા પોતે, નર અજ્ઞાની આંધો શેટો રહીને ગોતે. આ જે દૂરપણું છે એ કોણ મિટાવે છે? આ અંતરો કોણ મિટાવે છે? એ અંતરો સદગુરુ મિટાવે છે. માટે આવો અવસર મળ્યો છે. સદગુરુના જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. ધન્ય છે એવા સદગુરુને. માટે એમ કહેવાય છે કે આ જે પરમપદ છે એ સર્વનો મોહ છે. વિના મોહનો એ છે વેલો, મન વાડી પર વાધ્યો, અનુભવ્યાના અંતરમાઈ ને નિરંતર બાંધ્યો. અનુભવ્યાના અંતરમાં ને નિરંતર બધાયેલો છે. માટે વિના મૂળનો સર્વનો મૂળ હોય ને તો પરમાત્મા છે. અને એ સર્વના મૂળના આધારે આખી પ્રકૃતિ છે, આખો સંસાર છે, આવો ભવસાગર છે. માટે આ સદગુરુનો મહિમા છે. સદગુરુનો એક એક શબ્દ છે ક્રાંતિકારી છે. જરા વિચાર કરો કે જે ભારતના ભગવાન જે રાહ પકડતા હોય ને એ આજ આપણને સામાન્ય માનવને આજે અવસર મળ્યો છે. માટે અવરોડો અવસર મળ્યો છે. એમ કહેવાય છે કે એક જ પાણી, એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા હારા, એક મુહૂર્ત મેં એસિટી થી જેના રામ અને કૃષ્ણ પૂજારા. જે રામ અને કૃષ્ણ જેની પૂજા કરતા હોય એ તત્વ અને એ દિવ્યતા આજ આપણને પ્રાપ્ત થઈ છે. તો જરા ઓછા ન ઉતરવું.
સત્સંગનો ખંત રાખવાની જરૂર છે. આ જીવનમાંથી વાદ વિવાદ મૂકવાની જરૂર છે. વાદ વિવાદથી પર અપવાદ રહેલો આ સંતો સદી અપવાદ છે. વાદે ન રહેવા દે, વિવાદે ન રહેવા દે, આ સંતનું પરમાર્થનું કાર્ય છે. માટે ધન્ય છે ભારતના સંતોને આવો રૂડો અવસર મળ્યો છે. આ અવસર છે ને માટે આરે અવસરમાં જેણે સદગુરુ સેવા દેહમાં વસ્તુ દર્શાવી સોહાઈ ગયેલા. આ અવસરમાં જેને સદગુરુ સેવા છે, અરે સદગુરુને સેવનારા, સદગુરુના શરણે જનારા તો ઘણા મળે છે, પણ સદગુરુના થઈને રહેનારા તો કોક વિરલા હોય છે. અને સદગુરુ એવા હોય છે કે કંઈ પણ લેતા નથી, અને શિષ્ય એવા હોય છે કે કંઈ આપવામાં બાકી રાખતા નથી. જ્યારે શિષ્ય અને સદગુરુનું જે રૂપ છે એ રૂપ મટી અને સ્વરૂપમાં જ બેની એકતા થાય છે. એવા શિષ્ય અને એવા ગુરુને ધન્ય છે. માટે સમજવા જઈને ત્યારે એમ કહેવાય છે કે સમજવા કોણ ગયા હતા, તો કે અમે 2 જણા ગયા હતા. અને સમજાવનાર કોણ હતા? સદગુરુ હતા. અને જેવો ઉપદેશ થાય અને પછી પૂછવામાં આવે છે કે તમે કેટલા જણા સમજ્યા, ત્યારે કહે છે કે અમે એક જ સમજ્યા, હું એક જ સમજ્યો, કારણ કે દૈવતપણું મટી ગયું અને સદગુરુ અને શિષ્યની એકતા થઈ. માટે કહેવાયું છે કે ચારિત્ર્યની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. ઈશ્વરની ઓળખાણ કરવી હોય તો પહેલાં જીવન પવિત્ર બનાવવું પડે. આપણને ઈશ્વરના દર્શન નથી થતા, આપણા પરમાત્મા આપણું કામ કરતા નથી. એનું કારણ એક જ કે આપણું જીવન પવિત્ર નથી. એટલા માટે સંતોએ કીધું છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા હોય સામયની સાથ, એમ વધે છે વેદને વાણી. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. અને હરિનું પદ મૂક્યું, હરિનો રાહ મૂકી દીધો ને તો લાજ ગુમાવવાનો વારો આવશે, આબરૂ ગુમાવવાનો વારો આવશે. માટે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી. જેની સુરતા હોય સામયની સાથ, એમ વધે છે વેદને વાણી. વેદ અને વાણી પણ સંતોની વાણી છે ને એ તો અમૃત સમાન છે. એ વેદનો સંકેત છે, વેદાંતનો સિદ્ધાંત છે, એ પણ કલ્યાણકારી છે. માટે સંતનો સમાગમ છે ને કલ્યાણકારી છે. અને સંતનો સત્સંગ છે ને એ તો આપણને ઉગારી લેશે. અને સત્સંગ ખરો કોને કહેવામાં આવે છે? શિષ્ય અને સદગુરુનો જે સ્વાદ છે અને એમાં જે ખરી વાત થતી હોય એને સત્સંગ કહેવામાં આવે છે. માટે સત્સંગ વગર મન સમજતું નથી. અને જેને મન સમજાયું છે એને ઉંમર કોઈ લેવા દેવા નથી. જેનું મન છે ને એ ગુરુના ઘરમાં રહે છે અને ધન્ય છે. માટે મન સમજાવે તે નર મોટા તીર્થાપદમાં ઠર્યા. નિરાત નામ ગુરુ તરતાળ તે ભવજવમાં તર્યા. મનને જેને સમજાયું છે, જેનું મન ગુરુરૂપ બની ગયું છે, જેનું મન બ્રહ્મરૂપ બની ગયું છે, એને ધન્ય છે. મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠર્યા. કારણ કે સ્વરૂપ એવું છે, ગુરુનું ધામ એવું છે કે જે સ્થિર છે, જે અખંડ છે, અવિસવ છે, એમાં કોઈ તણકાળમાં કોઈ ફેરફાર થતો નથી. અને એ દિવ્ય સ્વરૂપ હાજર છે. કોના માટે હાજર છે? જેની બહિર દ્રષ્ટિ મટી છે અને અંતર દ્રષ્ટિ જેને ખુલી જાય ને એનાથી પરમાત્મા જરાય દૂર નથી. અને એ પરમાત્મા ને રંગે નથી, રૂપે નથી, જે આવતો નથી, જે જતો નથી, એવું જે સ્વરૂપ છે એ ઘટની અંદર હોકારા કર્યું છે. એટલે સદગુરુએ આવું સ્વરૂપ બતાવ્યું છે. માટે આ સદગુરુની બલિયારી છે, સંતોની આ બલિયારી છે. ધન્ય છે આવા મહાપુરુષોને. આજે ભારતની અંદર આવા જે જાગૃત પુરુષો, સંત પુરુષો આજે ગામડે ફરી રહ્યા છે. 21મી સદીની અંદર જે માણસનું ધ્યેય પૈસા છે, પણ એટલા માટે કહેવાય છે કે પૈસા મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ. પૈસા મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ. આજે આપણે દાસપણું પ્રાપ્ત કર્યું તો પૈસાનું. માટે જો એથી પર પરમાત્માનું સાનિધ્ય સ્વીકાર્યું હોય, સદગુરુ પરમાત્માનું સાનિધ્ય સ્વીકાર્યું હોય તો જરૂર પૈસા પ્રાપ્ત થશે, તો જરૂર પરમ શાંતિ પ્રાપ્ત થશે, તો જરૂર જીવન સફળ બનશે. માટે જેને જીવન સફળ બનાવ્યા છે એ ગુરુના વચન માર્યા છે, એ ગુરુના શબ્દનો તોલ કર્યો છે અને એને ગુરુને પરમાત્મા માન્યા છે. માટે એમ કહેવાય છે કે આવા પદને મળવું હોય, આવા મુકામ સુધી પહોંચવું હોય તો એવું સરનામું હોવું જોઈએ. કારણ કે એ સરનામું સદગુરુ બતાવે છે, એ સરનામું સંત પુરુષ બતાવે છે. માટે કહેવાય છે કે મુકામ પ્રેમનગર. જેના જીવનમાં પ્રેમ ભાવ પ્રગટ થયો છે ને એને ધન્ય છે. અને જેના જીવનમાં પ્રેમ ભાવ છે ને એના જીવનમાં કોઈ દિવસ રાગ દિવસ પ્રગટ નહીં થાય, એના જીવનમાં વાદ વિવાદ પ્રગટ નહીં થાય. માટે મુકામ પ્રેમનગર. આ પ્રેમનગરની અંદર જેનું મુકામ થયું છે એને ધન્ય છે.
તાલુકો વિવેકનગર. જ્ઞાન તો બધાને પ્રાપ્ત થાય છે. કથાકારો, વિદ્વાનો, પંડિતો ખૂબ જ જ્ઞાન કથે છે, પણ એમાં વિવેક, જેના જીવનમાં વિવેક છે એને ધન્ય છે. તાલુકો વિવેકનગર, જિલ્લો વૈરાગ્યનગર. જેના જીવનમાં વૈરાગ લાગી ગયો, બસ હવે મને પરમાત્મા સિવાય કાંઈ ગમતું નથી. એટલા માટે કહેવાય છે કે મન વિંધાયું વાલાજીની સાથ, વાલો વિચાર ન વિસરે. આઠે પોર ઓરંભા મારા ઉરમાં, હવે બીજી વાલી ન લાગે વાત. હવે બીજી વાત મને ગમતી નથી. માટે એવો વૈરાગ જેના જીવનમાં હોય. મેરા એટલા માટે કહેવાય છે કે રમતો જોગી ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલખ જગાયો, હું તો વૈરાગણ બની. આવું જેને પદ પ્રાપ્ત થયું છે એને ધન્ય છે. માટે ઠેકાણું અગમ અઘોષર આ વિશ્વ કરનાર રહીશ. ઠેકાણું અગમ અઘોષર આ વિશ્વ કરનાર રહીશ. કારણ કે અગમ અઘોષરની વાત છે, માયાથી પરની વાત છે, ખાટથી પરની વાત છે. અગમ અઘોષર આ વિશ્વ કરનાર, વિશ્વરૂપી ઘર છે. અગમ અઘોષર આ કરનાર રહીશ. ઘર નંબર 1 સંતોનું ઘર, એ દ્વિતીય ઘર, એનો દ્વૈત જ ઘર ન હોય બીજું. એટલા માટે કહેવાય છે કે ઘર નંબર 1. અને એમ કહેવાય છે કે આધુનિક યુગ આવ્યો એટલે જૂના પહેલાં ફોન હતા, એમાં કોડ લગાડવો પડતો. જેનો કોડ શૂન્ય લાગી જાય, જેને શૂન્યમાં મુકામ થાય, એટલા માટે અખા ભગતે કીધું છે કે પાંચેયને શૂન્યમાં સમાવતા શેષ વધે તે શંભુ. એવી જેને મુકામ પ્રાપ્ત થાય છે એ શૂન્યનો કોડ લાગે છે. ત્યાર પછી ફોન નંબર લાગી જાય છે અને એકતાનો ભાવ પ્રગટ થાય છે. ત્યારે ફોન લાગી જાય ત્યારે કહેવામાં આવે છે કે હાલો કોણ બોલે છે, હાલો કોણ બોલે છે. ત્યારે સામે જવાબ મળે છે કે નામ બોલાવે નામને, સામું બોલે તે નામ, નામ તમારે દેહને કરતા અખિલ વિશ્વનું કામ. આ એ નામની વાતો છે. નામનો મહિમા મોટો છે. માટે નિરાત જેવા દિવ્ય પુરુષે કીધું છે કે નામ સમોર નથી જાણજો, કેવા સરખું કહે, થાવર જંગમ સભર બરાબર. સદગુરુ શબ્દ લઈ, સદગુરુનો શબ્દ જેના હૃદયમાં સ્થિર થયો છે એને ધન્ય છે. જેનું દિલ સાફ છે, જેના દિલરૂપી હરીશો સાફ છે ને, ત્યાં જ અજ્ઞાન છે એ સ્થિર થાય છે, ત્યાં જ આ સદગુરુનો સંકેત છે એ સ્થિર થાય છે. માટે વહેલી તકે છેતી જવાની જરૂર છે. જેને ગુરુ ભેટ્યા છે, તમને ગુરુ ભેટ્યા છે, પણ તમે ગુરુને એકરૂપ થયા છે, તમે ગુરુના ભય બન્યા છે. એટલા માટે ધન્ય છે આ ભારતની ભૂમિને. સંત અને શાસ્ત્ર પુકારીને કર્યા છે કે વહેલી તકે જાગી જાઓ, ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આપણા માટે હમણાં મુસાફરી પૂરી થઈ ગઈ છે. માટે આજ સોનાનો સૂરજ ઉગ્યો છે. આ સંત સદગુરુ આજ હાજર છે અને એની અંબી દ્રષ્ટિ વરસી રહી છે. સ્વાતિનો વરસાદ વરસી રહ્યો છે. માટે કહેવાય છે આજની ઘડી તે રજામણી, મારો વાલો આવ્યા એની વધામણી. આ વાલો હોંકારા કરી રહ્યો છે તો કેમ દ્રઢતા નથી આવતી, કેમ મક્કમતા નથી આવતી? એનું કારણ એ જ કે આપણું જીવન પવિત્ર નથી. અને જીવન પવિત્ર ક્યારે થઈ છે કે આ સંતવાણીનો એક શબ્દ, સદગુરુનો એક શબ્દ, જ્યારે એને તમે નેકી ટેકી રાખશો એ શબ્દ ઉપર તમારી સુરતા લાગશે. એટલા માટે સુરતાનો નારી અને એ જ્યારે શબ્દ વરસે ત્યારે ક્રાંતિ થશે, ત્યારે આનંદ આવશે. માટે આવરવડો અવસર છે. સ્વામી વિવેકાનંદ જેવા પુરુષે એમ કીધું હતું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યારો. આપણું ધ્યેય ખાવું પીવું મોજ મજા, જાગવું ઊંઘવું એ જ આ જીવનનું ધ્યેય નથી. આપણા જીવનનું ધ્યેય નિજ ઘરે પગવાનું છે. આપણા જીવનનું ધ્યેય એ છે મૌન નિર્ણયમાંથી જાગવાની જરૂર છે. માટે આખી જિંદગી પસાર થઈ જાય ને તો માણસ મૌન નિર્ણયમાંથી જાગતો નથી. પણ સદગુરુ કહે છે, સદગુરુ અજ્ઞાનરૂપી માયારૂપી ઓટણું છે એને ખેંચી લે છે અને કહે છે કે તું જાગી જા, તું જાગી જા. અને સ્વરૂપમાં જાગ્યા, અને જે સ્વરૂપમાં જાગ્યા છે એને ધન્ય છે. માટે આવા સદગુરુ પરમાત્માને કોટી કોટી વંદન છે. જેટલા સંતોના જેટલા ગુણ ગાય અને આ ભારતના સંતો છે આજે ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે અને એ સેવાના અર્થે ભમી રહ્યા છે અને એ સેવા ઉત્તમ છે. માટે અહીં બિરાજમાન એવા દિવ્ય આત્મા એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.